अस्सलामुअलैकुम। કેવા છો બાળકો મિત્રો? આજે આપણે ધોરણ 6 ની અંદર ચોથું ચેપ્ટર પુસ્તક હમારે મિત્રો એના વિશે અભ્યાસ કરીશું આપણે। તો આપણને આપેલું છે પહેલું કે जीवन में पत्रों का विशेष महत्व है। આપણા જીવનની અંદર પત્રોનું અલગ જ મહત્વ છે। पत्रों के माध्यम से मानवीय संबंध एक ताजगी, नयापन व जीवंतता बनी रहती है। પત્રોના લીધે પત્રોના માધ્યમથી શું થાય છે, જે માનવ વચ્ચે જે સંબંધો છે એમની વચ્ચે તાજગી રહે છે, નવાપણું રહે છે, जीवंता बनी रहे છે। पत्र व्यापक संचार का माध्यम भी होते हैं। पत्र लेखन एक कला है। पत्र लेखन एक केवू છે, कला છે। अतएव पत्र लेखन की कला से छात्र अवगत हो यह आवश्यक है। એટલે કે પત્ર દ્વારા છોકરાઓ એનો અભ્યાસ કરે અને શીખે એ જરૂરી છે। इसके साथ साथ एसएमएस, ईमेल और फैक्स के ज़माने में भी पत्र शैली का विकास करना मुख्य उद्देश्य है। लेकिन એની જોડે જોડે એસએમએસ, ઈમેલ, ફેક્સના જમાનાની અંદર પણ આ પત્રનું પણ ખૂબ મહત્ત્વ છે અને એનો ઉપયોગ કરવો જોઈએ એવું કહે છે। અહીંયા એક પત્ર છે, તમને ડાકઘર જોવા મળે છે, એની અંદર સરનામું આપેલું છે 195 ઉમિયાનગર સોસાયટી મુન્દ્રા, જિલ્લા કચ્છ, દિનાંક 4/8/2011। 195 ઉમિયાનગર સોસાયટી છે, મુન્દ્રા, જિલ્લો કચ્છ, તારીખ આપેલી છે 4/8/2011। प्रिय मनोज, नमस्ते। प्रिय मनोज, नमस्ते। मैं यहाँ सकुशल हूँ। आशा है वहाँ भी सभी कुशल से होंगे। શું કહે છે કે હું અહીંયા ખુશ છું, સારો છું। આશા છે ત્યાં પણ બધા સારા હશે અને ખુશ હશે। पिछले कई दिनों से तुम्हें पत्र लिखने का सोच रहा था, परंतु हमारी पाठशाला में वांचे गुजरात अभियान अंतर्गत कई प्रवृत्तियाँ चल रही थी। શું કહે છે કે પાછલા કેટલાક દિવસ સુધી હું તને પત્ર લખવાનું વિચારી રહ્યો હતો, પણ અમારી સ્કૂલની અંદર વાંચે ગુજરાત અભિયાનની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી। इनमें सम्मिलित हो गया था। એની અંદર હું ભાગ લઈ રહ્યો હતો અને ભાગ લીધેલો। મિત્ર, तुम भी वांचे गुजरात अभियान में सम्मिलित हुए होंगे। શું કહે છે મિત્ર, તમે પણ વાંચે ગુજરાત અભિયાનની અંદર ભાગ લીધો હશે। अभ्यास के संदर्भ में राज्य सरकार ने भी एक सूत्र घोषित किया था, जो पुस्तक के मित्र वो मेरे भी मित्र। અભિયાનના અંદર રાજ્ય સરકારે એક સૂત્ર આપ્યું હતું અને સૂત્ર ઘોષિત કર્યું હતું। શું કીધું હતું કે જે પુસ્તકનું મિત્ર એ મારો પણ મિત્ર। मैं आज तुमको पत्र के माध्यम से किताबों का महत्व के बारे में लिख रहा हूँ। શું કહે છે કે હું આજે આ પત્ર દ્વારા તને કિતાબો એટલે કે પુસ્તકોનું મહત્ત્વ કેટલું છે એના વિશે લખી રહ્યો છું। किताबें हम सभी की मित्र हैं। वे हमें नया ज्ञान देती है एवं भूले बुरे का फर्क बताती है। શું કહે છે કે પુસ્તકો આપણી શું છે, મિત્ર છે। આપણને નવું જ્ઞાન આપે છે અને શું સારું છે શું ખોટું છે એના વિશે ફર્ક પણ, એના વિશેની અંતર જે છે એ પણ बतावे છે। पूज्य गांधी जी ने कहा था कि पुस्तकें मन के लिए साबुन का कार्य करती है। ગાંધીજી હતા, ગાંધીજીએ કીધું હતું, શું કીધું હતું કે પુસ્તક જે છે એ મન માટે સાબુનું કાર્ય કરે છે। मन में जो अज्ञान है, अंधकार है, उसे मिटाकर ज्ञान का संचार करती है। મનની અંદર જે અજ્ઞાન છે, ખરાબ વસ્તુઓ છે, અંધકાર છે, એને સાફ કરી અને જ્ઞાનનું શું કરે છે, રક્ષણ કરે છે। એટલે કે આપણે જ્યારે નાહીએ છીએ ત્યારે આપણે સાબુ ઘસીએ છીએ ને, મેલ દૂર થાય છે, એવી રીતે અજ્ઞાન જે છે એ દૂર થાય છે પુસ્તકોથી। કિતાબ એક જ્ઞાન કા સ્ત્રોત है। પુસ્તકો જે છે એ શું છે, જ્ઞાનનો એક સ્ત્રોત છે। जिनसे जिज्ञासा की पूर्ति होती है। તેનાથી જિજ્ઞાસાની શું થાય છે, કમી પૂરી થાય છે।
इतना ही नहीं, ज्ञान और विज्ञान को गतिमान रखती है। એટલું નહીં, આપણા જે જ્ઞાન છે એમાં પણ શું થાય છે, વધારો કરે છે। કિતાબ એ મૂલ્યવાન એટલે કે પુસ્તકો મૂલ્યવાળી છે। हमें उनको पढ़कर हमारे जीवन को सजाना એ સવારના है। શું કહે છે કે આપણે પુસ્તકોને વાંચી અને આપણું જે જીવન છે એ જીવનને શું કરવાનું છે, संवारवानुं छे, सजावानुं छे। मित्र, मैं ऐसा कहना चाहता हूँ कि मुझे पैसा नहीं पुस्तकें चाहिए। શું કહે છે, મને પૈસા નહીં પણ મને શું જોઈએ છે, પુસ્તકો જોઈએ છે। जन्मदिन के अवसर पर पुष्प का गुलदस्ता नहीं बल्कि किताबों की भेंट देनी चाहिए। जन्मदिवसની ઉપર બધા એકબીજાને શું કરે છે, જ્યારે કોઈનો જન્મદિવસ હોય છે ત્યારે આપણે ગુલદસ્તા આપીએ છીએ। તો શું કહે છે, એના ગુલદસ્તાના બદલે શું આપવા જોઈએ, પુસ્તકો આપવી જોઈએ। પુસ્તકે હમારી મિત્ર હૈ और रहेंगी। પુસ્તકો આપણી મિત્ર છે અને રહેશે। उनको पढ़कर ज्ञान अर्जन करने की जिम्मेदारी हम सबकी है। શું કહે છે કે આપણે એમને વાંચી, પુસ્તકોને વાંચી અને જ્ઞાન પ્રાપ્ત કરવાની जिम्मेदारी કોની છે, આપણી છે। मैंने हर रोज अच्छी किताब का एक पन्ना पढ़ना शुरू किया है, कर दिया है। मेरी आशा है तुम भी ऐसा ही करोगे। શું કહે છે કે મેં રોજ સારી પુસ્તકોની અંદરથી એક પેજ વાંચવાનું શરૂ કરી દીધું છે। મને આશા છે તું પણ આવું કરીશ। चलो आज के संकल्प करें कि दोस्तों के जन्मदिन या शुभ अवसरों पर शुभकामना के साथ साथ किताबों की मूल्यवान भेंट देंगे। શું કહે છે કે ચાલો આપણે આજથી સંકલ્પ કરીએ કે આપણા ભાઈબંધોનો જન્મદિવસ હોય કે શુભ અવસર હોય તો શુભકામનાની જોડે જોડે આપણે શું આપીશું, મૂલ્યવાન મોટી કિંમતવાળી પુસ્તકો આપીશું। अब हमें बुके नहीं પણ બુક चाहिए। હવે આપણને બુકે ગુલદસ્તા નહીં પણ શું જોઈએ છે, બુકો જોઈએ છે। પરિવાર के सभी बड़ों को मेरा प्रणाम। કુટુંબની અંદર જે મોટા લોકો છે એમને મારો પ્રણામ। તમારો દોસ્ત પૂજન। શું કરે છે, તમારા દોસ્ત પૂજન એટલે તારો મિત્ર પૂજન। એટલે આ પાઠની અંદર આપણને જોવા મળે છે કે પુસ્તકનું કેટલું મહત્ત્વ છે, બરાબર। અને આ ગુજરાતની અંદર વાંચે ગુજરાત પણ અંતર્ગત અભિયાન ચાલુ કર્યું હતું, બરાબર। તો શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય તમારા ચોપડામાં લખવાનો રહેશે।